હેલો દોસ્તો, એક નાનકડો એવો સોરી શબ્દ તમારી આખી લાઈફ બદલી શકે છે. કોઈ માણસ ભૂલ કરી દે છે તો એ કાંઈ નાનો માણસ નથી બની જતો, અને ભૂલ સ્વીકારવી એ કાંઈ ગુનો નથી. ઉલટાનું ભૂલ સ્વીકારવાથી તમારી ઇજ્જત બીજાની નજરોમાં વધી જાય છે. તો એવી જ આજ હું તમને એક વાત કહેવા માંગીશ. એક ગામ હતું અને ગામમાં બે મિત્રો રહેતા હતા. બંને મિત્રો સાથે મળીને દુકાન ચલાવતા હતા. એક દિવસ થાય છે એવું કે દુકાનમાં 5,000ની ગડબડી આવે છે, અને ગડબડીના લીધે એક મિત્ર વિચારે છે કે આ ગડબડી મારા લીધે આવી છે, તો મારે આ બધાને કહી દેવું જોઈએ કે ના કહેવું જોઈએ. બીજે દિવસે દુકાને આવે છે અને બધાની સામે હિંમત રાખીને પોતાની ભૂલ સ્વીકારે છે અને કહે છે, આ ભૂલ મારા લીધે થઈ છે, મને માફ કરી દેજો. ત્યારે બધા લોકો એની સામે ધોઈ રહે છે અને એ વ્યક્તિને માફ કરી દે છે. તો દોસ્તો, તમે ભૂલ સ્વીકારવાથી કાંઈ નાના માણસ નથી બની જવાના, અને ભૂલ સ્વીકારવી એ આપણો સૌથી સારો સ્વભાવ કહેવાય. કેમ કે ભૂલ સ્વીકારશો તમે તો તમે હિંમતવાન કહેવાશો. સાચો માણસ એ નથી કે જે ક્યારેય ભૂલ ના કરે, પણ સાચો માણસ એ છે કે પોતાની ભૂલ સ્વીકારે અને બીજાને કહી દે. તો મોટા માણસ એવી રીતે નથી બનાવી જવાતું કે ભૂલો સ્વીકારવી, પણ મોટો માણસ એ બને છે જે પોતાની ભૂલ સ્વીકારીને બીજાની કહેવાની હિંમત રાખે છે. તો જો મારી આ વાત તમારા દિલ સુધી પહોંચી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.